મહેસાણાના પ્રખ્યાત ફુવારા સર્કલ પાસે ભાજપના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો એકઠા થયા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોરની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્યો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભાજપે આક્ષેપ કર્યો છે કે કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેએ ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહીને સમગ્ર ગુજરાતની અસ્મિતા પર પ્રહાર કર્યો છે. ધરણા દરમિયાન ગિરીશભાઈ રાજગોરે કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે કોઈપણ પક્ષને પ્રચાર કરવાનો અધિકાર છે, પરંતુ ગુજરાતના નાગરિકોની ગરિમાને ઠેસ પહોંચાડવી એ અક્ષમ્ય છે. તેમણે માંગ કરી હતી કે કોંગ્રેસ આ બાબતે જાહેર માફી માગે. મહેસાણા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મતદારોને આકર્ષવા માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસનું કમિટમેન્ટ શીર્ષક હેઠળ જાહેર કરેલ આ મેનિફેસ્ટોમાં શહેરના સર્વાંગી વિકાસ માટે 11 મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ લોન્ચિંગ પ્રસંગે CWC મેમ્બર જગદીશ ઠાકોર, જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર અને પ્રવક્તા યુવરાજસિંહ રાણા સહિતના દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા શહેરમાં તસ્કરો અને ચીલઝડપ કરનારાઓ જાણે બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના TB હોસ્પિટલ રોડ પર આવેલી પોશ ગણાતી ONGC સોસાયટીમાં રાત્રિના સમયે એક એવી ઘટના બની કે જેનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ગત 6 એપ્રિલની રાત્રે આશરે 9 વાગ્યાની આસપાસ સ્વીટીબેન પટેલ નામની મહિલા પોતાની સોસાયટીની ગલીમાં વોકિંગ કરી રહ્યા હતા. રાત્રિનો સમય હોવાથી સોસાયટીમાં શાંતિ હતી, જેનો ફાયદો ઉઠાવીને એક બાઇક પર 2 અજાણ્યા શખ્સો ત્રાટક્યા હતા. સ્વીટીબેન કંઈ સમજે એ પહેલાં જ બાઇક પર પાછળ બેસેલા શખ્સે તેમના ગળામાંથી હીરાજડિત સોનાના મંગળસૂત્રની ચીલઝડપ કરી અને જોતજોતામાં બંને અંધારામાં ફરાર થઈ ગયા હતા. ભરચક વિસ્તાર અને રહેણાંક સોસાયટીમાં બનેલી આ ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે. ભોગ બનનાર મહિલાએ આ અંગે મહેસાણા શહેર B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આજુબાજુના CCTV ફૂટેજ તપાસવાની અને આરોપીઓને પકડવાની તજવીજ તેજ કરી છે. મહેસાણામાં આવેલી મામલતદાર કચેરીમાં અત્યારે આવકના દાખલા અને જાતિના પ્રમાણપત્ર મેળવવા માટે અરજદારોને કીડિયારું ઉભરાયું હોય છે તેવી લાંબી લાઈનો લાગી રહી છે. કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં નંબર નથી આવતો. ધોમધકતા તાપમાં વડીલો અને નાના બાળકોને તેડીને આવેલી મહિલાઓ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બની છે. વ્યવસ્થાના નામે અહીં મીંડું જોવા મળી રહ્યું છે. સામાન્ય નાગરિક જ્યારે બારી ઉપર પહોંચે ત્યારે ખબર પડે કે ડોક્યુમેન્ટમાં ભૂલ છે અને ફરીથી ધક્કા ખાવાનો વારો આવે. લોકોની એક જ માગ છે કે પૂરતો સ્ટાફ ફાળવવામાં આવે અને નાગરિકોને ધક્કા ખાવાની મુક્તિ મળે. હવે જોવાનું એ રહે છે કે મામલતદાર કચેરી આ વ્યવસ્થા સુધારે છે કે પછી જનતા આમાં જ હેરાન થતી રહેશે.